કાંકરેજ મામલતદાર કચેરી ખાતે વીજ ટાવર લાઇન બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં વીજ કંપનીઓ દ્વારા વીજ ટાવર લાઇન બાંધવા માટે અંદાજે 26 જેટલા જુદા જુદા જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા સૌર ઉર્જા પ્રકલ્પ, પવન ઉર્જા, પવનચક્કી વીજ સ્ટેશન તેમજ વીજ ટાવર લાઇન બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે હવે વર્તમાન સમયમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના કાયદાઓ નીતિ નિયમોમાં વિસંગતતા કોંગ્રેસના ધ્યાને આવતા અસરગ્રસ્ત ખેડૂતોમાં ખૂબ જ અસંતોષ જોવા મળે છે। ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા ROW વળતર મુજબ નીતિ બનાવવા માટે કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક દેસાઈની આગેવાની હેઠળ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ બચુજી મકવાણા, અમરતજી ઠાકોર, ઉપપ્રમુખ કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ, કાંકરેજ તાલુકા પંચાયત સદસ્ય જોશી મહેશભાઈ, ગોવિંદભાઈ રાનેર, RD દરજી, વકીલ સતુભા જાદવ, યુવા નેતા ભરતજી લેબજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પરબતજી વાઘેલા, BV ઠાકોર, મંત્રી કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ નગોટ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના પદાધિકારી કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને કાંકરેજ તાલુકાના અણીવાડા, રાનેર, ફતેગઢ, જાળિયા, લક્ષ્મીપુરા સહિત અનેક વિસ્તારમાં વીજ ટાવર લાઇન બાબતે ખેડૂતોને અન્યાય થયો હોવાનું કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હાર્દિક દેસાઈએ જણાવ્યું હતું અને કાંકરેજ તાલુકા નાયબ મામલતદાર વિજય ચૌધરીને જુદી જુદી 9 જેટલી માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું, જેમાં નાયબ મામલતદાર વિજય ચૌધરી કોંગ્રેસની માંગણી વડી કચેરી ખાતે મોકલી આપવા ખાતરી આપી હતી। અહેવાલ બાય રામજીભાઈ રાયગો। મુખ્યમંત્રી શ્રી સમક્ષ કે જે વીજ પોલ બાબતમાં સરકારની જે નીતિ છે એમાં યોગ્ય નીતિ બનાવવામાં આવે, ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, બરાબર। જે એમાં અમારા 9 મુદ્દાઓ છે એ મુદ્દાઓનો સમાવેશ કરી એના ઉપર ધ્યાન આપી ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી સરકાર શ્રી સમક્ષ અમારી માગણી છે। આપની લેખિતમાં જે માગણીઓ કરેલી છે તે શોધી મોકલી આપવામાં। અમારે તો ખેડૂતો વિશે એટલું જ કહેવું છે કે સરકાર જે મીટરના ભાડા લે છે અને દરેકને ખેડૂતોને પૂરું થઈ જાય તરત કાપી નાખે છે, આ બધું ના હોવું જોઈએ। ખેડૂતોને પૂરેપૂરું વળતર એને આજીવન જે ધોપલા નખો છે આજીવન એને ગણતર કરી અને એને વળતર પૂરું પાડે એવી અમારા ખેડૂતોને આ સરકાર વ્યવસ્થા કરી આલે એવી અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી માગણી છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે આ રેલી યોજીને જે આવેદનપત્ર લેખિતમાં રજૂ કરવામાં આવેલ છે એ માગણીઓ છે એમની એ ઉપર વડી કચેરીએ મોકલી આપવામાં આવશે। કિસાન કોંગ્રેસ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર કોંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે વીજ પોલની લાઈનો નાખવામાં આવી છે જેમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું તે અનુસંધાને આજે કોંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી મુખ્ય 9 જેટલા માગણીઓ એમાં દર્શાવવામાં આવી છે। અમારો મુખ્ય મુદ્દો એ છે કે જે ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી। જે અમારું કહેવું એવું છે કે ભાઈ જે તે સર્વે આધારિત અને જે જંત્રી હોય વાણિજ્યની એ વાણિજ્યની જંત્રીથી 4 ગણા અથવા માસિક ભાડું 50,000 રૂપિયા અથવા 2 કરોડ રૂપિયાના દ્રષ્ટિથી ખેડૂતોને વળતર આપવામાં આવે। બીજું કે ખેડૂતોને લાઈન જે નાખવાનું જેનું રૂટ મેપિંગ છે એ રૂટ મેપિંગ કોઈ ખરાબાની જગ્યા હોય કે પડતર કોઈ જગ્યા હોય કે એ રીતે જો યોગ્ય હોય તો એ રીતે મેપિંગ કરીને જમીન ઓછી બગડે એ રીતે નાખવામાં આવે। બીજું કે આ જે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ખેડૂતો સરકાર સામે સંઘર્ષ કરી રહ્યા છે। સરકારે ખેડૂતો સાથે ખૂબ જ ખરાબ વર્તન હજુ સુધી કોઈ યોગ્ય જવાબ આપવામાં નથી આવ્યો। અમારા કાંકરેજ તાલુકાની અંદર પણ લગભગ ખાસ કરીને અમારા જે નદી વિસ્તારના ગામડાઓ છે અરણીવાડાથી માંડી અરણીવાડા બુકોલીથી માંડીને ફતેગઢ અને જાળિયા બાજુ અને એ બાજુના ગામડાઓમાં જે 2018ની અંદર જે વીજ લાઈન નાખવામાં આવી હતી તેનું વળતર હજુ સુધી અને એનો ભોગ લગભગ 200 જેટલા ખેડૂતો બનેલા છે અમારા અંદાજ મુજબ એમને યોગ્ય વળતર મળ્યું નથી। તેથી અમારી માગણી છે સરકાર તરફ કે યોગ્ય વળતર કરવામાં આવે। ભારત સરકારની જ્યાં સુધી સ્પષ્ટ નીતિ ન થાય ત્યાં સુધી અમારી જે માગણી છે કે ભાઈ તમે 4 ગણું ખેડૂતોને વળતર આપો જે જંત્રી જે હોય એના મુજબ અથવા એમને માસિક ભાડું 50,000 રૂપિયા તમે આપો એવી અમારી સ્પષ્ટ સરકાર સમક્ષ માગણી છે। જો સરકાર અમારી માગણી નહીં સ્વીકારે તો આગામી સમયમાં વધી ચિંધ્યા માગે અમારી પ્રદેશ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આદેશ પ્રમાણે અમે ઉગ્ર આંદોલનો કરીશું।